Hello guys, welcome back. Welcome to our YouTube channel English by Chintan Trivedi. So guys, આપણે થોડા ઘણા બધા લેક્ચરથી સ્ટાન્ડર્ડ 8 માં યુનિટ નંબર 1 કમ્પ્લીટ કર્યું. Q for question જેમાં આપણે સૌથી પહેલા પ્રી ટાસ્ક એક્ટિવિટી જોઈ, ત્યાર પછી આપણે રીડ જોયું અને ત્યાર પછી એની પાછળ જે એક્ટિવિટી આપી હતી એ આપણે કરી અને ત્યારબાદ હવે ફરીથી આપણે આપણા ગ્રામરના ટ્રેક તરફ ચડી જવા જઈ રહ્યા છીએ. તો ગ્રામરમાં આપણે છેલ્લે સાદા ભૂતકાળમાં એની વાક્ય રચનાઓ જોઈ હતી, એની વ્યાખ્યા જોઈ હતી, એના કીવર્ડ્સ જોયા હતા અને આપણે જે હકાર, નકાર અને પ્રશ્નાર્થની 3 વાક્ય રચનાઓ જોઈ હતી એના ઉપરથી એના આપણે ઉદાહરણો પણ લખ્યા હતા. આઈ થિંક કે થોડો ગેપ પડી ગયો છે એ ટેન્સના વિડીયો લેક્ચર અને ત્યારબાદ ફરી વખત પાછા ટેન્સના વિડીયો લેક્ચરમાં. એટલે આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે જો તમને થોડું ઘણું પણ ભૂલાઈ ગયું હોય સાદા ભૂતકાળ વિશે, એની વાક્ય રચના, એની વ્યાખ્યા, એના કીવર્ડ્સ, તો તમે આગળનો વિડીયો લેક્ચર જોઈ શકો છો સાદા ભૂતકાળનો, જેથી કરીને તમને જે બધું ભૂલાઈ ગયું છે એ પાછું યાદ આવી જશે. સો ગાઈસ, આજે આપણે શીખવાના છીએ કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ કઈ રીતે આપણે બનાવવાના છે. ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે એ થોડુંક લાંબુ પડી જાય, પણ આપણે જે રીતે યાદ રાખીએ છીએ એ કયું છે તો કે V2. એટલે કે વર્બનું બીજું ફોર્મ જે છે એ આપણે કઈ રીતે બનાવવાનું છે એ આજે આપણે શીખવાના છીએ. એને લગતા જે નિયમો છે એ નિયમો વિશે આપણે વાત કરવાના છીએ. આપણે જોયું હતું કે ભૂતકાળમાં જે ઘટના બની ગઈ છે એ ઘટનાને જો આપણે દર્શાવવી છે તો આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ અને સાદા ભૂતકાળના ઉપયોગ કરવા માટે આપણે એના ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવો પડે છે અને એ ભૂતકાળનું રૂપ કઈ રીતે બને છે એ આજે આપણે આજના વિડીયો લેક્ચરમાં શીખવાના છીએ. આપણને ખબર છે કે ક્રિયાપદમાં V1, V2, V3 અને VING આ 4 પ્રકારના ક્રિયાપદ છે, બરાબર. અને એ ક્રિયાપદમાંથી આજે V2 નું ફોર્મ જે છે, જે ખૂબ જ અગત્યનું છે, એ V2 નું ફોર્મ કઈ રીતે બને છે, આપણે કઈ રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવી શકીએ છીએ એની વિશેનો આજનો વિડીયો લેક્ચર આપણે જોવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. એમાં છે ક્રિયાપદોના ભૂતકાળના રૂપો અને એના નિયમો. તો પહેલો નિયમ છે ક્રિયાપદના મૂળ રૂપને ed પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. તો સૌથી પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે ક્રિયાપદનું મૂળ રૂપ કોને કહેવાય. તો કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કયું તો કે V1. તો V1 નું જે રૂપ રહેલું છે એ મૂળ રૂપ છે અને એ મૂળ રૂપને આપણે કયો પ્રત્યય લગાડવાનો છે, ed પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે સાદા વર્તમાન કાળનું આપણે કોઈ પણ ક્રિયાપદ લઈ લઈએ, એ ક્રિયાપદ એના મૂળ રૂપમાં છે કારણ કે એ V1 માં છે. હવે એ મૂળ રૂપ વાળા ક્રિયાપદને આપણે ed લગાડી દેશું એટલે એ કેનું પાછું બની જશે રૂપ તો કે ભૂતકાળનું બની જશે. તો એ જ પહેલો નિયમ છે કે ક્રિયાપદના મૂળ રૂપને ed પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. ફોર એક્ઝામ્પલ પહેલો શબ્દ છે પ્લે. તો પ્લે શબ્દ છે એ V1 માં છે એટલે કે મૂળ રૂપમાં છે, પરંતુ એને ed પ્રત્યય લગાડી દો એટલે એ ભૂતકાળનું રૂપ બની જશે. તો પ્લે નું શું થઈ ગયું, પ્લેડ થઈ ગયું. એવી જ રીતે અહીંયા વોક આપેલું છે, એ પણ મૂળ રૂપ છે. હવે વોક શબ્દને આપણે કયો પ્રત્યય લગાડવાનો છે, ed પ્રત્યય લગાડવાથી એ અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. તો અહીંયા પ્લેડ અને અહીંયા વોકડ, બરાબર, એ ભૂતકાળના રૂપ બની ગયા. ત્યાર પછીનો બીજો નિયમ છે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત d પ્રત્યય લાગશે. હવે પાછું આપણે બીજા બધા નિયમો યાદ રાખવાનું. એવું નથી કે એક નિયમ આવડી ગયો કે ભાઈ ગમે એ શબ્દ છે એની પાછળ ed લગાડી દો એટલે ભૂતકાળનું રૂપ બની જાય. તો બધી વખતે એવું પોસિબલ નથી કારણ કે અમુક શબ્દોની પાછળ ed પ્રત્યય લાગવાથી એના ભૂતકાળના રૂપ બનતા નથી, બરાબર. એટલે બીજો નિયમ શું છે તો કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત d પ્રત્યય લાગશે. હવે આપણે એ પાછું જોવાનું ખાસ કે આપણું જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એનો જે સ્પેલિંગ પૂરો થાય છે એમાં છેલ્લે જો આપણને ઈ આપેલું હોય, એટલે કે છેલ્લે અંગ્રેજીનો ઈ આપેલો હોય તો આપણે ફક્ત શું લગાડવાનું છે, d પ્રત્યય લગાડવાનો છે, જેથી કરીને ઈ શું બની જશે, ભૂતકાળનું રૂપ બની જશે. તો તમે અહીંયા સ્પેલિંગ આપેલો છે ડાન્સ અને બેક. આ બંને સ્પેલિંગમાં છેલ્લો જે અક્ષર છે, છેલ્લો જે લેટર છે એ કયો છે, ઈ છે બંને જગ્યાએ.
તો હવે આને આપણે ભૂતકાળનું રૂપ બનાવવા માટે શું કરવાનું છે કે માત્ર ડી મૂકવાનું છે. તો આને ભૂતકાળનું રૂપ બનાવવા માટે બંને જગ્યાએ માત્ર ડી મૂકીને આપણે એને ભૂતકાળનું રૂપ બનાવી શકીએ છીએ. પરંતુ માત્ર ડી નો ઉપયોગ ક્યારે થઈ શકે? જ્યારે સ્પેલિંગમાં તમને પાછળ ઈ આપેલો હોય ત્યારે. અને ઈ પણ ક્યાં? તો કે મૂળ ક્રિયાપદનો જે સ્પેલિંગ આપેલો છે એમાં જો છેલ્લો લેટર ઈ હોય તો તમે એને ડી મૂકીને ભૂતકાળનું રૂપ બનાવી શકો છો. ત્યાર પછી ત્રીજું છે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો ફક્ત y નો i કરી ed પ્રત્યય લગાડવાનો છે. એટલે આપણે શું સમજવાનું છે કે ક્રિયાપદના અંતે એટલે અહીંયા વ્યંજન પ્લસ y એટલે કે અહીંયા y તો આપેલો છે પણ એની આગળ શું હોવું જોઈએ? તો કે વ્યંજન. તો વ્યંજન છે r અને છેલ્લે શું છે? y. બરાબર. હવે ઈ પાછી આપણને ખબર હોવી જોઈએ ને કે સ્વર અને વ્યંજન ઇંગ્લિશમાં કોને કહેવાય? તો આપણે એક વખત જોયું તો આપણે ફરી વખત જોઈ લઈએ કે ઇંગ્લિશમાં 5 સ્વર છે એ કયા છે? a e i o અને u. આ 5 છે એ શું છે? સ્વર. અને બાકી આની સિવાયના જે અંગ્રેજીના આલ્ફાબેટ છે એ બધા શું છે? એ બધા વ્યંજન છે. બરાબર. તો હવે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ y હોય તો ક્રિયાપદના અંતે અહીંયા r અને y છે. બરાબર. ચાલો તો ફક્ત y નો i કરવાનો. તો અહીંયા જે y આપેલો છે એનું આપણે શું કરીએ છીએ? i. r છે એને એમને રહેવા દેવાનો છે કારણ કે વ્યંજન પ્લસ y આપેલો હોય તો y નો આપણે શું કરવાનો? i કરવાનો. y નો i કરી ed પ્રત્યય લગાડવો. તો આપણે અહીંયા જે મેરી શબ્દ છે એમાં r y આપેલો છે. તો જ્યારે આપણે એનું ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ ત્યારે y જે છે એનું શું કરવાનું છે? i કરવાનું છે અને પછી ed પ્રત્યય લગાડવાનું છે જેથી કરીને આપણો શબ્દ છે ઈ ભૂતકાળનું રૂપ બની શકે. અહીંયા પણ જોઈએ કે CARRY કેરી આપેલું છે તો છેલ્લો અક્ષર y છે અને એની આગળ વ્યંજન છે. તો વ્યંજનની આ પ્લસ y આપેલો હોય તો y નો શું કરવાનો? i કરવાનો અને પછી કયું પ્રત્યય લગાડવાનો? ed પ્રત્યય લગાડવાનો જેથી કરીને આપણું જે ક્રિયાપદનું રૂપ છે એ ભૂતકાળનું રૂપ બની જશે. તો આવી રીતે આ 3 નિયમો છે. હજી પણ આગળના નિયમો છે જે આપણે જોઈએ. ઓકે. ત્યાર પછી મિત્રો જોઈએ કે ચોથો નિયમ છે ક્રિયાપદને અંતે સ્વર પ્લસ y હોય તો ed પ્રત્યય લગાડવાનો છે. આની પહેલા આપણે શું જોયું કે વ્યંજન પ્લસ y હોય અને અહીંયા શું છે? સ્વર પ્લસ y હોય તો ed પ્રત્યય લગાડવાનો છે. એટલે આપણે એક્ઝામ્પલ જોઈએ કે ક્રિયાપદનો છેલ્લો શબ્દ છે ત્યાં y હોવો જોઈએ અને એની આગળ જે છે એ શું હોવું જોઈએ? સ્વર હોવું જોઈએ. અને સ્વર કયા કયા છે? તો કે a e i o u. આ 5 માંથી કોઈ પણ એક લેટર છે એ y ની આગળ હોવો જોઈએ. તો ed પ્રત્યય લગાડવો. તો આ જે y છે એની આગળ સ્વર રહેલો હોય તો માત્ર આપણે ed પ્રત્યય લગાડીએ છીએ જેથી કરીને એ ભૂતકાળનું રૂપ બની જાય છે. તો અહીંયા પણ જોઈએ play તો y છે એની આગળ શું રહેલો છે? સ્વર રહેલો છે. એટલે માત્ર ed પ્રત્યય લગાડવાથી આપણું જે ભૂતકાળનું રૂપ છે ઈ બની જશે. ત્યાર પછીનો પાંચમો નિયમ છે મિત્રો, ખૂબ જ અગત્યનો નિયમ છે અને સમજવા જેવો નિયમ છે કે ક્રિયાપદના અંતે વ્યંજન હોય. આપણે એક એક વાક્ય છૂટું છૂટું કાઢીને સમજીએ કે ક્રિયાપદના અંતે શું હોવું જોઈએ? વ્યંજન હોવું જોઈએ. તો અહીંયા p છે એ શું છે? વ્યંજન છે. અને તેની આગળ સ્વર હોય. અને સ્વર કયા કયા છે? a e i o u. કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એ વ્યંજન હોવો જોઈએ અને એની આગળ સ્વર હોય. તો અહીંયા p છે એ વ્યંજન છે અને એની આગળ o રહેલો છે એ શું છે? સ્વર છે. તો છેલ્લો વ્યંજન બેવડાવીને ed પ્રત્યય લગાડવો. એટલે કે અહીંયા જે છેલ્લો વ્યંજન રહેલો છે એને બેવડાવવાનો. બેવડાવવાનો મતલબ શું? કે 2 વાર લખવાનો. 2 વાર લખીને ed પ્રત્યય લગાડવાનો છે. જો હું તમને ફરી વખત અહીંયા સમજાવું કે માની લ્યો કે s t o p બરાબર આ શબ્દ છે. આ એમાં છેલ્લો જે લેટર છે એ શું છે? વ્યંજન છે. એની આગળ રહેલો લેટર છે એ શું હોવું જોઈએ? સ્વર હોવો જોઈએ. જો આ વ્યંજન છે એની આગળ સ્વર રહેલો હોય
તો અહીંયા જે છેલ્લો વ્યંજન છે એને બેવડાવવાનો મતલબ શું કે બે વાર લખવાનો અને પછી શું લગાડવાનું પછી આપણે ઈડી લગાડવાનું જેથી કરીને આખો જે શબ્દ છે એ ભૂતકાળનું રૂપ બને બરાબર તો અહીંયા STOP છે એમાં O સ્વર છે અને P વ્યંજન છે તો P છે એને આપણે બેવડાવ્યું અને પછી ઈડી લગાડ્યું તો અહીંયા જોઈએ BAT બેટ છે તો T જે છે એ શું છે વ્યંજન છે એ છે એ શું છે સ્વર છે તો T છે એને આપણે બે વાર લખવાનો અને પછી ઈડી પ્રત્યય લગાડવાનો જેથી કરીને સ્ટોપ એવો શબ્દ બને એ શું બનશે સોરી બેટેડ એવો શબ્દ બનશે તો એ શું બનશે ભૂતકાળનું ત્યાર પછી છે BEG એમાં જે છેલ્લો G છે એ શું છે તો કે ઈ વ્યંજન છે અહીંયા ઈ છે એ શું છે સ્વર છે તો અહીંયા G છે એ આપણે બે વાર લખવાનો અને પછી ઈડી પ્રત્યય લગાડવાનો જેથી કરીને આપણું ભૂતકાળનું રૂપ બને ત્યાર પછી શબ્દ છે ડ્રેગ માં G છે એ અગેન શું છે વ્યંજન એ છે એ શું છે સ્વર તો વ્યંજન અને એની આગળ સ્વર રહેલો હોય તો આ જે છેલ્લો વ્યંજન છે એને બે વાર લખવાનો એટલે G અહીંયા બે વાર લખ્યો છે અને પછી એને ઈડી પ્રત્યય લગાડવાનો જેથી કરીને આપેલું ક્રિયાપદ છે એ ભૂતકાળમાં બને તો આ ખાસ અગત્યનો નિયમ છે જે આપણે યાદ રાખીએ છીએ ત્યાર પછીનું છે ક્રિયાપદને અંતે L હોય તો L બેવડાવવો હવે આ પાછો વિશિષ્ટ નિયમ છે કે અહીંયા આપણે શું જોયું કે છેલ્લો વ્યંજન હોય એની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવીને લખવાનું પણ અહીંયા એમ કીધું કે જો ક્રિયાપદના અંતે L આપેલો હોય તો L ને આપણે બેવડાવવાનો છે એટલે કે L બે વાર લખવાનો છે અને પછી આપણે ઈડી લગાડવાનો છે એટલે જોઈએ કે કમ્પેલ એવો શબ્દ રહેલો છે તો એમાં L જે છે ઈ છેલ્લે આપેલો છે એટલે ક્રિયાપદના અંતે શું રહેલું છે L રહેલો છે તો L છે અને આપણે બેવડાવવાનો એટલે બે વાર લખવાનો છે પછી આપણે ઈડી નું ફોર્મ લગાડવાનું છે એટલે ઈડી લગાડીને પછી આપણે ભૂતકાળ કરીએ છીએ એવી રીતે અહીંયા આપેલું છે એક્સેલ તો અહીંયા L છે ઈ બે વાર આપેલો છે સોરી અંતે અહીંયા L આપેલો છે તો આ છેલ્લે L આપેલો હોય તો L ને આપણે બેવડાવવાનો છે એટલે બે વાર લખવાનો છે પછી આપણે ઈડી લગાડવાનું છે જેથી કરીને ઈ ભૂતકાળનું રૂપ બની શકે તો આ મિત્રો 6 નિયમ થયા હજી પણ આપણે આગળના નિયમો છે ઈ જોઈએ ત્યાર પછી મિત્રો 7મો નિયમ એવો છે કે અમુક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે એટલે કે અમુક ક્રિયાપદો એવા હોય છે કે એના ભૂતકાળના રૂપ નિયમિત હોતા નથી હવે નિયમિત અને અનિયમિત એટલે શું કે નિયમિત એટલે એવા રૂપો કે જે આપણે અગાઉ 6 નિયમો જોયા ઈ નિયમોનું પાલન કરતા હોય એવા રૂપો છે એને નિયમિત રૂપો કહેવાય અને બાકીના જે છે એને અનિયમિત રૂપો કહેવાય કે એ કોઈ નિયમનું પાલન કરતા ન હોય તેમ છતાં ભૂતકાળનું રૂપ આમને બની જતા હોય થોડા ઘણા ચેન્જીસ કરીને મિત્રો બીજી વાત એ યાદ રાખવાની છે કે આ પ્રકારના શબ્દો જે છે એ આપણને પરીક્ષામાં પૂછાય છે એક માર્કમાં પૂછાય છે કે તમને કોઈક શબ્દ આપ્યો હોય મૂળ ક્રિયાપદ આપ્યું હોય અને એનું તમારે ભૂતકાળનું રૂપ છે એ બદલવાનું હોય તો એ ભૂતકાળનું રૂપ બદલતા તમને ક્યારે આવડશે જ્યારે તમે આ નિયમો છે એ ધ્યાનથી સમજ્યા હશો ધ્યાનથી ભણ્યા હશો તો તમને એ નિયમો સમજાશે તો હવે એ પ્રકારના નિયમો આપણે 6 છે એ નિયમિત રૂપના હતા જે આપણે કે જોયા કે નિયમ પ્રમાણે ચેન્જીસ થતા હતા ભૂતકાળના રૂપમાં હવે એવો નિયમ છે કે અમુક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે એટલે કે એને ફરજિયાતપણે આપણે યાદ રાખવા પડે છે એને યાદ રાખ્યા સિવાય એ આપણને યાદ રહેતા નથી એટલે કે એનો કોઈ બીજો એવો નિયમ નથી કે આ નિયમનું પાલન કરીને ભૂતકાળનું રૂપ બને તો આપણે નિયમ યાદ રાખીએ નિયમ ઉપરથી આપણે ભૂતકાળનું રૂપ બનાવતા શીખીએ પરંતુ આમાં તો એવું છે કે આ અનિયમિત જ છે અને આ શબ્દો આપણે ફરજિયાતપણે યાદ જ રાખવાના છે એટલે અહીંયા એક લિસ્ટ આપેલું છે એ લિસ્ટમાં આપણે એક એક શબ્દ જોતા જઈએ પહેલો છે ગો તો જેટલા આ બાજુ શબ્દો આપેલા છે એ બધા મૂળ ક્રિયાપદ છે V1 છે અને એની આ બાજુ આપેલા છે એ V2 છે એટલે કે ભૂતકાળના રૂપ છે ગો છે એનું શું થશે went stand નું stood give gave sit sat ત્યાર પછી છે see saw fall fell sing sang run ran drink drank teach taught wear wore make made find found sell sold shine shone hear heard learn learned tell told say said come came take took
રાઈઝ અને રોઝ. ત્યાર પછી છે સ્વિમ, સ્વેમ, ડ્રો, ડ્રુ, રાઇટ, રોટ, રિંગ, રેંગ, ફ્લાય, ફ્લ્યુ, થ્રો, થ્રુ, begin, began, think, thought, grow, grew, eat, ate, sleep, slept, stand અને stood. તો મિત્રો આ જે ભૂતકાળના અનિયમિત રૂપો છે એમાં તમે ખાસ કરીને માર્ક કરો તો માત્ર એ, ત્યાર પછી ઈ, આઈ અને યુ, આવા 4 અક્ષરો 4 લેટરો છે એના ફરવાથી એના બદલવાથી આખું રૂપ છે એ ભૂતકાળનું ફરી જાય છે. એટલે આઈ એમ ટ્રાઇંગ ટુ સે ધેટ કે તમે જ્યારે ભૂતકાળનું રૂપ બનાવો છો અથવા તો તમને ભૂતકાળના રૂપના ઓપ્શન આપેલા છે તો એ જ્યારે તમે ઓપ્શન જોવો છો એમાં માત્ર 2 થી 3 ચેન્જીસ હશે. એમાંથી એક ચેન્જીસ એવો હશે કે ક્યાંક તમને એ આપેલો હશે, એક સ્પેલિંગમાં ઈ આપેલો હશે, એક સ્પેલિંગમાં આઈ આપેલો હશે અને માત્ર એક લેટરના ફરવાથી તમારું ભૂતકાળનું રૂપ સાચું બની જતું હોય છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે એ, ઈ, આઈ, યુ એના જો યોગ્ય ફેરફાર નહીં કરીએ આપણે તો આપણું રૂપ છે એ ખોટું પડશે. તમે બધી જગ્યાએ જુઓ તો ક્યાંક એ આપેલું હોય છે ક્રિયાપદના મૂળ રૂપમાં તો એ ભૂતકાળમાં થાય છે તો ઈ થઈ જાય છે, ક્યાંક એ નું યુ થઈ જાય છે, ક્યાંક ઈ નું એ થઈ જાય છે. જેવી રીતે અહીંયા શબ્દ આપ્યો છે ફોલ, તો ફોલ નો સ્પેલિંગ શું છે? FALL. તો હવે જ્યારે ઈ ભૂતકાળમાં જાય છે ત્યારે એ નું શું થઈ ગયું? ઈ થઈ ગયું. બરાબર. તો આવી રીતે આપણને ખૂબ જ નાના નાના ચેન્જીસ થતા હોય છે, પરંતુ એ એક લેટર જો આપણે પ્રોપર યાદ નહીં રાખીએ તો આપણું ભૂતકાળનું રૂપ છે એ ખોટું બની જશે. તો આ લિસ્ટ જે છે એ ફરજિયાતપણે તમારે યાદ રાખવાનું છે અને જો તમારી પાસે વિકાસની ગ્રામર અવેલેબલ હોય, વિકાસ ઇંગ્લિશ ગ્રામર, તો એમાં તમને આખું લિસ્ટ આપેલું છે. પરંતુ જો તમારી પાસે અવેલેબલ નથી તો તમે અહીંથી લખી શકો છો. આખું લિસ્ટ છે એ બુકમાં આપેલું છે. બરાબર. તો જો તમારી પાસે બુક અવેલેબલ નથી તો કોઈ વાંધો નહીં, તમે અહીંયાથી સીધું લિસ્ટ છે એ યાદ રાખી શકો છો. ત્યાર પછીનો મિત્રો છેલ્લો નિયમ છે ક્રિયાપદના ભૂતકાળના રૂપનો કે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. એટલે અમુક એવા અનિયમિત ક્રિયાપદો છે કે જેના રૂપ બદલાતા જ નથી. મૂળ ક્રિયાપદ એ સરખું હોય અને ભૂતકાળનું રૂપ એ સરખું હોય. આપણે કેવા બે વિદ્યાર્થીઓના બે જૂથ હોય, એક એવા વિદ્યાર્થીઓ હોય જે બધા નિયમનું પાલન કરતા હોય અને એક એવા વિદ્યાર્થીઓ જે એકય નિયમનું પાલન ન કરતા હોય. બરાબર. તો અહીંયા જે રૂપો આપેલા છે એવા વિદ્યાર્થીઓ છે કે જે નિયમનું પાલન કરતા નથી. તો હવે એની માટે શું છે કે જે ક્રિયાપદ આપેલું છે ક્રિયાપદનું મૂળ રૂપ એ જ ઈ ભૂતકાળનું ક્રિયાપદ બનાવી નાખે છે. બરાબર. જેવી રીતે પહેલો શબ્દ છે કટ, તો એનું V2 પણ શું થાય છે? કટ. એટલે ક્રિયાપદનું મૂળ રૂપે સરખું છે અને ભૂતકાળનું રૂપે સરખું છે. સ્પેલિંગનો પણ ફેરફાર થતો નથી. CUT કટ, તો આ બાજુ CUT કટ. ત્યાર પછી છે રીડ, તો રીડ, પુટ, પુટ, શટ, શટ. તો આ લિસ્ટ એવું છે કે જે અનિયમિત ક્રિયાપદો જ છે. આ પણ કોઈ નિયમનું પાલન કરતા નથી, પરંતુ એ બંને બાજુ સરખા રહે છે, એટલે કે ઈ એના રૂપમાં બદલાવ લાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં આપણે સૌથી અગત્યના જે કોઈ હોય છે, કોઈ પણ ટેન્સ હોય, કોઈ પણ કાળ હોય, એમાં સૌથી અગત્યનું હોય એ ક્રિયાપદ હોય. એટલે જ તે આપણે કહીએ ને કે વર્બ ફોર્મની ખાલી જગ્યા પૂછાય. કેવું આપણને આપેલું હોય? વર્બ ફોર્મ્સની ખાલી જગ્યા. આ વર્બ એટલે શું? તો કે વર્બ એટલે ક્રિયાપદ, અને આ ક્રિયાપદના રૂપો છે એ આપણે શીખી રહ્યા છીએ. તો સૌથી અગત્યના ટેન્સમાં જે હોય છે એ ક્રિયાપદના રૂપો હોય છે. પછી એ વર્તમાન કાળના હોય, ભૂતકાળના હોય કે ભવિષ્યકાળના હોય. પરંતુ આપણે જો સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખીએ, એના એક એક નિયમ છે એ આપણને યાદ રહી જાય. પછી તો ગમે એ સ્પેલિંગ આવે, આપણે એ જ જોવાનું છે કે ભાઈ છેલ્લે વ્યંજન આપેલો છે, ઓકે વ્યંજન આપેલો છે, એની આગળ સ્વર છે, ઓકે સ્વર છે, તો વ્યંજનને બેવડાવી નાખવાનો, ઈડી લગાડી દેવાનો, એટલે આપણું ભૂતકાળનું રૂપ બની ગયું. તો આવી રીતે આ 8 નિયમો આપણે જો યાદ રાખીશું તો આપણે ભૂતકાળના જે ક્રિયાપદ બનાવવાના છે એમાં ક્યારેય પણ ભૂલ થશે નહીં.
તો ઓકે, આ બધું તમારે ફેરબુકમાં લખવાનું છે. અને હવે પછીનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે એ જોવાના છીએ કે ભૂતકાળમાં પ્રશ્નો આપણને આપેલા હોય તો આપણે એનો આન્સર ભૂતકાળમાં કઈ રીતે લખવાનો છે, એ પ્રશ્નોના આન્સર આપણે જોવાના છીએ, WH ક્વેશ્ચનના આન્સર જોવાના છીએ. અને ત્યાર પછી આપણને પરીક્ષામાં જે રીતે પ્રશ્ન પૂછાય છે એની આપણે એક્સરસાઇઝ જોવાના છીએ. ઓકે ગાઈઝ, સ્ટે સેફ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.